હવે જો વાત કરીએ અમરેલીની, તો અમરેલીના જંગલમાં સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાતોનો મામલો સામે આવ્યો છે। કાર્યક્રમ પહેલા જ આયોજકોને વન વિભાગે નોટિસ ફટકારી છે। જસાધાર રેન્જના ખજૂરી નેસ ખાતે યોજાવાનો છે। સાંસ્કૃતિક કાર્યક્રમ જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત કરાઈ હતી, ત્યારે વન વિભાગે નોટિસ ફટકારતા કાર્યક્રમ હાલમાં મોકૂફ કરવામાં આવ્યો છે। સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે। વન વિભાગે લાલ આંખ કરતા આ કાર્યક્રમ મોકૂફ રહ્યો છે। જળક્રાંતિ ટ્રસ્ટે આ જાહેરાત કરી હતી। વન વિભાગે નોટિસ ફટકારતા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યું છે, ત્યારે પશુપાલકો અને ગીર ગાય અંગોનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। વન વિભાગે નોટિસ ફટકારતી આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। આજ સાથે આપણા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે। જી અશોક, આણંદમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે તે કેમ રાખવામાં આવ્યું છે, તે અંગે શું છે સમગ્ર વિગત? જે ચોક્કસ જણાવી દઉં છું। ખાસ કરીને જે વન વિભાગ છે દ્વારા વન વિભાગ વિસ્તારની અંદર જે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જળક્રાંતિ ટ્રસ્ટની જાહેરાતને નોટિસ એની જે પત્રિકા હતી ફરતી હતી અને નોટિસ તેને ધારી ગીરપુરના જસાધાર રેન્જના સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વન વિભાગે ખાસ કરીને પ્રતિબંધ વિસ્તાર છે જેની કોઈની પરવાનગી લીધા વગર આ કાર્યક્રમનું આયોજન થયું તેના ભાગરૂપે વન વિભાગ દ્વારા હરકતમાં આવ્યું હતું। વન વિભાગના ડીસીએફ છે વિકાસ સહાયકે તેમને નોટિસ પાઠવી હતી અને આ વિસ્તારની અંદર વન્ય પ્રાણીને ખલેલ ન પહોંચે તેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે। હાલ પૂરતું તો આ કાર્યક્રમ છે મોકૂફ રાખવામાં આવ્યો છે તેવું પણ જાણવા મળ્યું છે। જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આણંદમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે। વન વિભાગે લાલ આંખ કરી હતી, જેથી કરીને આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। જળક્રાંતિ ટ્રસ્ટે જાહેરાત કરી હતી, જોકે વન વિભાગે નોટિસ ફટકારી હતી, જેથી આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। આમંત્રણ પત્રિકામાં મોટે ભાગે એવું લખ્યું હતું કે એક માસ પાર્ટિસિપેશન એટલે કે એક જાહેર આમંત્રણ આપવામાં આવેલ હતું। જો આપણા ગીર અભયારણ્ય છે, ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, એમના અંડર એમના આપણા એક નેસ આવે છે, એક નેહડો આવે છે। આ નેહડામાં કોઈ પણ મોટો પ્રોગ્રામ થાય છે એવું આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું। ગીરપુર વન વિભાગને જ્યારે આ વસ્તુની ખબર પડી અને તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા। જો માણસ અને જો ઓર્ગેનાઇઝર એમના હતા એમના નોટિસ આપવામાં આવ્યા હતા અને એમનો જવાબ લેવામાં આવ્યો હતો। અને ગીરપુર વન વિભાગના ડીસીએફ તરીકે હું આ બધાને ભાઈદારી આપું છું કે કોઈ પણ એવી પ્રવૃત્તિ જો આપણી સૌરાષ્ટ્રની, આપણી ભારત દેશ અને ગુજરાતની શાન છે, એશિયાઈ સિંહ અને અન્ય વન્યજીવ એમના જો નૈસર્ગિક રહેઠાણ છે એમાં કોઈ પણ ખલલ પડે એવી કોઈ પણ વસ્તુ બરદાસ્ત કરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। અને એમના માટે ગીરપુર વન